ભાઈ ગુજરાતમાં છે ને 2 કિંજલ સૌથી વધારે ફેમસ, એમાંથી એક કિંજલ મારા સ્ટુડિયો પર આવી ચૂકી છે, કિંજલ દવે, અને કિંજલ રાજપ્રિયા ફાઇનલી આજે મારા સ્ટુડિયો પર આવી. ક્રેડિટ ગોઝ ટુ યશના લીધે આ યશ મને પ્રાપ્ત થયું છે કે કિંજલ ફાઇનલી તું આવી, બીકોઝ આઈ વોઝ લાઈક અરે ધ વન જેનો અવાજ, આમ તો બંને કિંજલમાં આઈ થિંક છે ને કિંજલ નામમાં જાદુ છે, કારણ કે એમનો અવાજ અલગ હોય છે. કિંજલ દવેનો અવાજ પણ પોપ્યુલર છે, અને ફર્સ્ટ ટાઈમ જ્યારે છેલ્લો દિવસમાં તારી એન્ટ્રી પડે છે અને તારો પેલો નશીલા પ્રકારનો અવાજ આવે છે ને, આઈ વોઝ લાઈક વો. કિંજલનો અવાજ ઇન જનરલ પણ સારો છે, અને જ્યારે સિડ્યુસિંગ વેમાં પણ નીકળે ત્યારે ડબલ સારો લાગે છે. યુ હેવ અ ગ્રેટ વોઇસ કિંજલ. થેન્ક યુ સો મચ. અને યશના વખાણ કરવાની ક્યાં જરૂર છે? એક માત્ર એવો ગુજરાતી એક્ટર જેણે 3 ગુજરાતી ફિલ્મ કરી, 3 આમ સુપર હિટ, એક પછી એક રેકોર્ડ તોડતી ગઈ. સૌથી પહેલા છેલ્લો દિવસ, એના પછી શું થયું, અને ચાલ જીવી લઈએ તો એના તો રિવ્યૂ જે શેર થાય છે ને એમાં પણ લાખ વ્યૂઝ થઈ ગયા છે. એટલે જસ્ટ ઇમેજિન પિક્ચરને તો કેટલા વ્યૂઝ મળ્યા હશે. મેં સાંભળ્યું કે બોક્સ ઓફિસ ઉપર રેકોર્ડ બ્રેક કરી રહી છે. હા, રેકોર્ડ બ્રેક કરી નાખ્યા છે ઓલરેડી. વોટ ઇઝ ધ કલેક્શન અમાઉન્ટ? આ કલેક્શન મેં જ્યારે છેલ્લે સાંભળેલું ત્યારે 28 અરાઉન્ડ હતું. અત્યારે ફાઇનલ મને નથી ખબર. ધેટ્સ ગ્રેટ, કોંગ્રેચ્યુલેશન્સ. થેન્ક યુ સો મચ. અને આ મેડમ પણ આજકાલ તો આમ ધૂમ મચાવી રહ્યા છે. ધ ફર્સ્ટ ગુજરાતી એક્ટ્રેસ ને જેણે ઓન સ્ક્રીન કિસ કરી. Oh yes. No, not the first. I guess there was another kiss that had happened earlier. Really? Yes. I think which film was that? Cash on Delivery. ઓકે, Yeah. પણ એ એક્ટ્રેસ ગુજરાતી નહોતી. No. ગુજરાતી. Really? હા, વ્યોમા. Yeah. તો પછી ઓ રાઈટ, એ વખતે હું અમેરિકા હતી એટલે મેં જોઈ નથી. બાકી મોસ્ટ ઓફ ધ ગુજરાતી ફિલ્મ મેં જોઈ હોય છે. બટ કિંજલ, યુ હેવ ડન લાઈક ફેન્ટાસ્ટિક ફિલ્મ. હમણાં ધ્વનિતની સાથે પણ તારી ફિલ્મ આવતી. આઈ સો ધ ટ્રેલર. આઈ કુડન્ટ વોચ ધ ફિલ્મ ડ્યુ ટુ સમ સર્કમસ્ટાન્સીસ, પણ મેં રિવ્યૂ સાંભળ્યા એન્ડ જેટલા પણ તારા ફેન્સ છે દે આર લાઈક મલ્ટિપલ સ્ટોરીઝમાં તમને કિંજલ જોવા મળે. જ્યારે પણ તારી ફિલ્મ રિલીઝ થાય તો આઈ હેવ સીન કે પીપલ ગો ક્રેઝી જ્યારે પણ તું ક્યાંય જાય. ઓવરઓલ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની અંદર જેટલી પણ એક્ટ્રેસીસ અને એક્ટર છે ગણ્યા ગાંઠા, એમાં આઈ થિંક યુ આર ધી વન જેની પાસે સૌથી બેસ્ટ વોઇસ છે. એન્ડ એટ ધ સેમ ટાઈમ યુ આર ધી વન હુ લુક્સ સો બ્યુટીફુલ ઓન સ્ક્રીન, એન્ડ એટ ધ સેમ ટાઈમ યુ હેવ ડન કપલ ઓફ ફિલ્મ્સ. ટોટલ કેટલી? Total 8. ટોટલ 8 ફિલ્મ્સ આવી, અને એમાંથી ફ્લોપને બાદ કરી દઈએ છીએ આપણે, બરાબર? સુપર હિટ તો બધાને ખબર છે છેલ્લો દિવસ. એના પછીની જેટલી પણ હિટ ફિલ્મ તારી રહી છે, એના પછી આઈ ગેસ એના પછી શું થયું તો again like see it was that scene, that climax wala about your makeup and all. Yes, actually amazing. અને એ બહુ ઇન્ટરેસ્ટિંગ હતો actually, you know. I was very excited for that કારણ કે મારે ગંધાતા લાગવાનું હતું. એક્ઝેક્ટલી. એટલે એ કરે જ જોઈએ. બાકી એક્ટ્રેસીસ એવું રેડી પણ ના થાય કેવડાવવા માટે બી. ભલે ને નાટક છે તો શું થાય, હું એવું ના કેવડાવું કે હું ગંધાતી લાગુ છું. બટ એ અમેઝિંગ સીન હતા. અને મેં સાંભળ્યું કે હજી પણ તારી કપલ ઓફ ફિલ્મ્સ આવી રહી છે. તો અપકમિંગ પ્રોજેક્ટ વિશે જરા કહો અમને. હું બસ ચાલ જીવી લઈએ પછી સ્ક્રિપ્ટ ઓફર થઈ રહી છે સારી એવી, અને હું વાંચી રહ્યો છું. 1-2 સ્ક્રિપ્ટમાં રસ પડ્યો છે, પણ હવે જોઈએ કઈ વર્કઆઉટ થાય છે, શું છે. ઓકે. પણ અત્યારે તો થિયેટરમાં ચાલી રહી છે, અને ઓડિયન્સનો રિસ્પોન્સ હજી પણ, એટલે 9th વીક હવે શરૂ થશે આવતીકાલથી, અને હજી પણ મેં ગઈકાલે જ સ્ટોરી મૂકેલી કે ગઈકાલનો શો હાઉસફુલ હતો. વાવ. એટલે થેન્ક યુ બધાને ખાસ કરીને. એટલે બસ એ છે. થિયેટર પ્રેમી અને આ સંગીત પ્રેમી મને સપ્તકમાં મળી જ જાય. રાઈટ, ઓલવેઝ. અપકમિંગ ફિલ્મ તારી કઈ આવવાની? સેમ, હું સ્ક્રિપ્ટ્સ પણ વાંચી રહી છું, અને આઈ સાઇન્ડ અ ન્યૂ ફિલ્મ જેનું ટાઇટલ આઈ એમ નોટ અલાઉડ ટુ ડિસ્ક્લોઝ યેટ, પણ ઇટ ઇઝ ગોઈંગ ઓન ફ્લોર ઇન મે ટેન્ટેટિવલી. અને મને બહુ જ મજા એ વસ્તુની છે કે આઈ એમ ધ ફર્સ્ટ એક્ટર ટુ બી લોગ્ડ ઓન ધ પ્રોજેક્ટ. એટલે इट वाज अ डायरेक्टर एंड टीम्स रिक्वायरमेंट कि ये फिल्म मुझे तुम्हारे साथ ही करनी है एनी हाउ. ग्रेट. So I felt very good actually, you know, कि if they have logged an actress like at the first base level, so મને બહુ મજા આવી, અને now I'm really excited for that. અને એના સિવાય મારો પણ પ્લે ચાલે છે, અમે ડાર્લિંગ એકબીજાના. આર્જવે કહ્યું હતું. yes so that is my first commercial play so far, અને મને બહુ જ મજા આવે છે પ્લે કરવામાં પણ. બહુ જ અલગ, સુંદર અને સાદું કેરેક્ટર છે. સો યસ, દેટ ઇઝ ઓલ અબાઉટ ધ અપડેટ્સ. સો થેન્ક યુ સો મચ કિંજલ એન્ડ યશ. સૌથી પહેલાં એટલા માટે બીકોઝ આઈ નો યુ ગાઈઝ આર વેરી બિઝી એન્ડ યુ ટુક સમ ટાઈમ આઉટ ટુ સ્પ્રેડ અવેરનેસ અબાઉટ ધ વોટિંગ. ઇલેક્શન્સ આવી રહ્યા છે, લોકસભા ઇલેક્શન્સ, અને બહુ જ બધા યુથ હવે નવા એડ થાય. જ્યારે પણ ઇલેક્શન્સ આવવાના હોય એટલે
એ લોકોને જરૂર નથી હોતી મોટિવેટ કરવાની કે જે ઓલરેડી વોટ કરી ચૂક્યા છે, બીકોઝ વી નો વાય ઇટ્સ ઇમ્પોર્ટન્ટ. પણ જેટલા પણ નવા યુથ એડ થાય છે, ફર્સ્ટ ટાઈમ વોટર્સ છે, આઈ થિંક આપણા એક્સપિરિયન્સીસથી એ લોકોને વધારે એવું કદાચ જાણવા મળે કે યાર વોટ હું આ રીતે વોટ કરીશ ને તો કદાચ આ ફેરફાર આવી શકે છે. યા તો તમારા એક્સપિરિયન્સીસથી એમને કદાચ એમ લાગે કે આઈ શુડ ગો એન્ડ વોટ. હેશટેગ વોટ કા કેમ્પેન તો ચાલી જ રહ્યું છે, પણ હેશટેગ રીઝન ટુ વોટ કેમ્પેન પણ માત્ર વોટિંગ અવેરનેસ માટે છે. સો ટેલ મી અબાઉટ યોર એક્સપિરિયન્સ ફર્સ્ટ ટાઈમ જ્યારે તમે ગયા હતા. એટલે મારું એવું હતું કે મેં સ્કૂલમાં ઓલું વોલન્ટિયર કરવાનું હોય કે ગવર્મેન્ટ આવે, અને 11th સ્ટેન્ડર્ડમાં, તો 11th સ્ટેન્ડર્ડમાંથી હું આ રીતે વોલન્ટિયર તરીકે ગયેલો ત્યાં વોટિંગ બૂથ ઉપર, અને ત્યાં મારે સુપરવિઝન રાખવાનું હોય. આપણને બતાવી દે કે આટલું આટલું તમારે ધ્યાન રાખવાનું, અને આમાં કંઈ પણ આગું પાછું થાય તો અમારે અહીંયા રિપોર્ટ કરી દેવાનું તમારે. એટલે હું ત્યાં જઈને બેઠો હતો, એટલે મને બધું જ ખબર હતી કે આ શેના માટે, આ શેના માટે, આ શેના માટે. અને પછી વેન આઈ ટર્ન 18 અને જ્યારે હું વોટ કરવા ગયો ત્યારે તો બધું આમ ખબર જ હતી કે ઓકે આ અહીંયા આટલી પ્રોસેસ છે, એટલે ચાક 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 કરીને બહાર. એટલે તે રોલા માર્યા છે કે આઈ નો એવરીથિંગ અબાઉટ વોટિંગ એટ ધ એજ ઓફ 18, નોટ લાઈક યુ. તારે એકદમ કમ્પ્લીટલી ઓપોઝિટ ટુ વોટ હિઝ સ્ટોરી. સો યસ, જ્યારે આપણે 18 વર્ષના થવાના હોય ને ત્યારે બધા જ યુથના એટલે આપણા એઝ કિડ્સ આપણા મગજમાં એવું હોય કે હવે યુ આર એન એડલ્ટ ઓફિશિયલી, રાઈટ? લાયસન્સ મળી જાય, વોટિંગ આઈડી મળે. સો આઈ વોઝ રિયલી વેરી એક્સાઇટેડ કે યાર. અને આઈ થિંક વોટિંગ પહેલાં જ મને મારું લાયસન્સ આવ્યું હતું. સો આઈ વોઝ લાઈક આઈ હેડ પાસ દેટ લાયસન્સ ટેસ્ટ. એટલે હું આમ બહુ જ ફોર્મમાં હતી કે now I'm a grown up, I know everything. And then eventually turned out કે જ્યારે હું actually બેલેટ પર ગઈ વોટ કરવા માટે, તો ત્યાં કોઈ પણ પાર્ટીઝના નામ નહોતા, અને હું તો પ્રિપેર્ડ જ હતી બીકોઝ આઈ ડીડ નોટ નો કે વિચ પાર્ટી શુડ આઈ સપોર્ટ. મારું પોલિટિકલ નોલેજ બેક દેન વોઝ વેરી વીક દેન વોટ આઈ નો ટુડે. પણ દેન આઈ ન્યૂ કે મારે નોટાને વોટ કરવાનો છે, પણ સ્ટીલ દેર વોઝ અ ક્વેશ્ચન કે યાર એમ નહીં, પણ અહીંયા પાર્ટીઝના નામ જ નથી લખ્યા, અને દેર વોઝ અ સિમ્બલ. નાવ એટલે બહુ જ ખરાબ લાગ્યું હતું મને, કારણ કે પાછળ આખી લાઈન ઊભી હતી જે લોકો બૂમાબૂમ કરતા હતા કે અરે યાર આ બેને બહુ વાર કરી. એન્ડ દેર વોઝ અ પરફોર્મન્સ પ્રેશર. એટલે આમ સ્ટેજ ઉપર આટલી બધી નર્વસનેસ ના થાય જ્યારે મને બેલેટની સામે ઉભા રહીને થઈ હતી કે મને નથી ખબર પડી રહી કે હું શું કરું. અને લિટરલી આમ જે લોકોને એવું હોય ને કે આમ આપણે બધામાં ટોપ કરી જ દઈએ, પેલી સ્કોલર નેનાવાળી જે ઇમેજ હોય, આઈ વોઝ એન એક્ઝામ્પલ વેરી ઓનેસ્ટલી. ત્યારે જ્યારે આવું પબ્લિક લોકોની વચ્ચે ના ખબર પડે ને તો બહુ જ ખરાબ હાલત થાય. અને પૂછાય પણ એવી એક્ઝામ છે કે બાજુવાળા ના પૂછે સાંભળ હવે શું કરું, એવું પણ ના કરાય. એટલે પછી આઈ હેડ ટુ કોલ જે ત્યાં જે રૂમમાં બેઠા હતા એમને મેં એ સુપરવાઇઝરને કીધું કે મને આમાં ખબર નથી પડી રહી, આમાં કઈ પાર્ટી કઈ છે. તો કે બેન હવે એ તો હું તમને નહીં સમજાવી શકું. અરે સારું છે તો એમ ના પૂછ્યું કે નોટા ક્યાં છે, બીકોઝ પબ્લિકલી યુ કેન નોટ ઇવન સે ધેટ એટ ધેટ ટાઈમ. આઈ નો. અને તમે એમને પણ એવું ના પૂછી શકો કે મારે આ પાર્ટીને વોટ કરવો છે, બીકોઝ આઈ વોઝ વેરી એક્સાઇટેડ અબાઉટ ધ ફેક્ટ કે યુ ગેટ ટુ કીપ દેટ અ સિક્રેટ. સો માય પેરેન્ટ્સ નેવર ટોલ્ડ મી કે એ લોકો કોને વોટ કરે છે. સો આઈ વોઝ એઝ અ કિડ ઓલ્સો આઈ વોઝ ઓલવેઝ ક્યુરિયસ કે આવું તો શું હશે વોટિંગમાં કે એ લોકો આપણને કહેતા જ નથી. આવું તો અત્યારે કેટલું ઇઝીલી કહી દીધું કે દેટ ટાઈમ આઈ વોઝ વેરી મચ શ્યોર કે મારે નોટાને જ આપવાનું છે. વાય 18 ની ઉંમરે તારે નોટા જ કેમ દબાવવું? કારણ કે 18 ની ઉંમરે છે ને એકચ્યુઅલી મને જેન્યુઅનલી નથી ખબર કે કઈ પોલિટિકલ પાર્ટી શું કરે છે, અને પછી રેધર દેન ધ વોટ ગોઈંગ ટુ અ રોંગ પાર્ટી ઇટ ઇઝ તો વેસ્ટ થઈ જાય, એ વેસ્ટ થાય. એના કરતાં નોટા આપવું મને તે વખતે યોગ્ય લાગ્યું હતું. ઓલ્સો વોટ આપવો બહુ જરૂરી હતો. Because yes, so I could not bunk voting and I never do that. So honest, so sweet and so honest, Kinjal, because it's actually important. ઘણા લોકોને એવું હોય છે કે મને ખબર જ નથી પડતી તો હું વોટ કરવા કેમ? યુથનો સૌથી મોટો પ્રોબ્લેમ એ જ હોય છે કે because I don't know anything about it. Then you have the option, જે કિંજલે કહ્યું છે. If you know certain things, then you also have the option. તારું અત્યારે હવે when you are like grown up, તો હવે એ રીઝન કયું હોઈ શકે કે ભાઈ આ કારણોથી મને વોટ કરવો ગમે? ફર્સ્ટ ઓફ ઓલ for me it's development. ફર્સ્ટ ઓફ ઓલ જે ખાસ કરીને વાત કરીને કે યુથને પેલું હોય કે એને ખબર નથી પડતી તો શું કામ જવાનું, દેટ માર્ક ઇઝ કુલ એકચ્યુઅલી. એ ખરેખર એ બહુ જ આમ જે ફેશન વાળી કે આ તે ઘટનાઓ હોય છે ને એમાં સૌથી વધારે કુલ મને માર્ક લાગે છે કે યાર એ એક ઓલી હક ફરજ વાળી ઘટના છે જે દેખાઈ રહી છે આગળ. એટલે ફર્સ્ટ રીઝન To look cool. યસ, ટુ લુક કુલ અને સારા વેમાં.
Yeah. નોટ દેટ કે જસ્ટ ફેશન મારીને ટુ લુક કુલ. Yeah. એટલે એ તો છે જ છે. અને ઉપરાંત તમારો પોતાનો પોઈન્ટ, તમારું પોતાનું વિઝન એ બહાર જઈ રહ્યું છે, ગવર્મેન્ટ સુધી પહોંચી રહ્યું છે. Right. એ ખાસ કરીને બહુ મહત્વની વાત છે. એટલે વોટ કરવો જોઈએ. યસ આઈ થિંક ઇન્ડિયાની જનતા એવી છે કે આપણને રંગ દે બસંતી જેવી ફિલ્મ ખૂબ જ ગમે છે. સો નાવ વી ઓલ નો કે એ ક્રાંતિ દરેક યુવકમાં છે. Agree. So I believe કે when voting is, it should be a religious ritual to all of us. એનું કારણ એ છે કે આપણને એ હક મળ્યો છે એઝ અ સિટીઝન, તો ના ખબર પડે ઇટ્સ ફાઇન, બટ દેન ધ ગવર્મેન્ટ નીડ્સ ટુ નો કે આજનું યુથ શું વિચારે છે. બિકોઝ આપણે એમને એ વસ્તુ કહીશું તો કાલ ઉઠીને વી કેન એકચ્યુઅલી થિંક અબાઉટ ધ સિટી એન્ડ ધ કન્ટ્રી વી વિશ ફોર, એ આપણે ગવર્મેન્ટને પહોંચાડી શકશું. સો હું બહુ જ ઓનેસ્ટલી વેન આઈ વોઝ 18-19 ત્યારે છે ને આઈ વોઝ નોટ રિયલી ઇન્ટરેસ્ટેડ ઇન પોલિટિક્સ, અને સમ વે ડાઉન ધ લાઈન મને એવું લાગતું હતું કે યાર કંઈ ખબર જ નથી પડી. Exactly, yeah. But then when there comes a point when you actually go out and earn, Yeah. જ્યારે તમે એ ઇકોનોમીની સાયકલમાં આવો ને ત્યારે તમને ખબર પડે, કારણ કે ગવર્મેન્ટ ઓટોમેટિકલી તમારા લાઈફમાં ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરવામાં. I know. That was the reason which drew me crazy towards the politics, કે એકચ્યુઅલી હું હમણાં 3-4 દિવસ પહેલા પોલિટિકલ ડિબેટ્સ જોતી હતી. અચ્છા. સો ધ ઇન્ટરેસ્ટ એ તમને એટલા માટે આવે, અને અત્યારે જે બચ્ચા કચ્ચા હશે અહીંયા, જે કંઈ બી 18-19 વર્ષના કે હજી કમાવાને 3-4 વર્ષ છે, પણ પ્લીઝ ગો એન્ડ વોટ. અને એ જ્યારે તમે લગભગ 23-24ની ઉંમરે પહોંચો ત્યારે તમને ખબર પડશે કેમ, અને બાય દેન યુ વિલ ઓટોમેટિકલી ફીલ કે અચ્છા હવે ગવર્મેન્ટ પાસેથી યે चाहिए और ये नहीं चाहिए. અને લોકસભા ઇલેક્શન્સ છે ભાઈ, એટલે દર વર્ષે પણ આમાં કંઈ મોકો મળવાનો હોતો છે નહીં. વી આર ધી ઓનલી કન્ટ્રી જે ફ્રીડમ આપે છે તમને તમારો લીડર ચૂઝ કરવાની. સો રાઇટલી બંને પોતપોતાના રીઝન ગયા છે. યુ કેન ઓલ્સો શેર યોર રીઝન ટુ વોટ એન્ડ જોઈન ધ ઇનિશિયેટિવ, સ્પ્રેડ અવેરનેસ, લોકોને મોટિવેટ કરો. એન્ડ થેન્ક યુ સો મચ યશ એન્ડ કિંજલ ફોર being a part of this campaign. Thank you, Thank Aditi, you. and thank you for being a very wonderful, cheerful and fun host. Yes, totally.